અંકલેશ્વરમાં પરિણીત પ્રેમી અને પ્રેમિકાએ આપઘાત કરતા ચકચાર. કડકિયા કોલેજ નજીક આંબાવાડીમાં દોરડા સાથે જીવનયાત્રા પૂર્ણ કરી. અંકલેશ્વરમાં પ્રેમ સંબંધે ફરી એકવાર દુઃખદ અંત આવ્યો છે. કડકિયા કોલેજથી બોઈદરા તરફ જતા માર્ગ પર આવેલા આંબાવાડા વિસ્તારમાં પરિણીત પ્રેમી અને તેની પ્રેમિકા એકસાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોઈદરા ગામના વસાવા ફળિયામાં રહેતા રાહુલ અરવિંદ વસાવા અને તનિષા વસાવા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે રાહુલ પરિણીત હતો અને તેના લગ્ન તનિષા સાથે થઈ ન શકે તેવી પરિસ્થિતિ વચ્ચે બંને આવું ખતરનાક પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ ત્યારે થઈ જ્યારે રાહુલના ભાઈ મેહુલ વસાવાને રાહુલના મોબાઈલમાંથી એક મેસેજ મળ્યો હતો કે તેણે પોતાની ગાડી કડકિયા બોઈદરા માર્ગની બાજુમાં પાર્ક કરેલ છે અને ત્યાં આંબાવાડીમાં સુસાઇડ કરી રહ્યો છે. મેહુલ અને તેમના મિત્રો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા, જ્યાં તેમણે આંબાવાડા વિસ્તારમાં દોરડા સાથે લટકતા રાહુલ અને તનિષાના મૃતદેહો શોધી કાઢ્યા. તુરંત આ અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.